તો આપણે જાવી કુંવરબા શું કરે છે જોવા માટે. આ કુંવરબા ચોર્યા શું કરો છો બડી? હા એ કુંવરબા સોળી ફોલવા માંડ્યા. બહુ ગરમી થાય છે ધાળિયામાં. આ બધી સોળી છે. સરસ 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 દાણા બતાવ્યા છે જો. હા એ ઘણા દાણા કાઢી નાખ્યા છે. સરસ સરસ. તો કુંવરબા સોળી ફોલે છે. આપણે ફોલવી નથી, આપણે બહાર ખાવી ઘડીક રહોડામાં હતા એટલે. અમારા બપ્પા બેન બેઠા છે સોળી છૂટાવવા માટે. જો હાથ સારો નથી પણ એક એક હાથે દાણા કાઢે છે. એક હાથ ખોટો પડી ગયેલો છે. તો ચાલો આપણે વયા જાવી. ઓલ્લા પર બેહવા માટે બહાર આવે છે હારો હારો. લેટ તો છે પણ પંખો તો કાંઈ છે નહીં એટલે આપણે પવન ખાવા વહી જઈશું બહાર. હા સરસ મજાનું શાંત વાતાવરણ છે અત્યારે સાંજનું. હા આ બાજુ કાંક બહાર આવે છે. સરસ સરસ. બહુ ગરમી થાય છે હમણાં 2-3 દિવસથી બહુ જ તે ગરમી છે. તો આપણે આવી ગયા છીએ વાહરવા બેહવા માટે. હા ઘડીક બેસીએ મજાનો વાહર ખાવી. સરસ મજાનો વાહર આવે છે સારો સારો. પંખાની જરૂર ન પડે બહાર. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જોતા રહેજો વિડીયો અને કોમેન્ટ કરજો. આપણે જો અહીંયા મીઠો લીમડો પણ છે મિત્રો. જુઓ અમારે મીઠો લીમડો છે ઘણો બધો હોય. આ પણ લીંબોડી છે સરસ મજાની. લીંબુ હજી નથી આવ્યા. અહીંયા રામફળી છે. આવડિયા રામફળી છે. રામફળી નાની છે. અને આ છે સેતુડી. જો કેવડી મોટી થઈ ગઈ છે. સેતુડા પણ આવશે થોડાક સમયમાં. કેવો મજાનો સરસ પવન આવે છે. ગરમી તો તોય થાય જ છે. કેવું મજાનું શાંત વાતાવરણ છે. સાંજ પડી ગઈ છે એટલે સરસ મજાનું. તો આવો મિત્રો પવન ખાવા આવો બધાય. આ અમારા ઘરના ઝાડવા છે બધા લીલા લીલા. જુઓ આ અમારી લીંબુડી છે નહીં સેતુડી છે. પછી અમારે મીઠો લીમડો છે. રામફળી છે. સરસ મજાનો બગીચો છે મિત્રો. આ છે અમારો મીઠો લીમડો. સાકા જામ છે ને સરસ મજાનું. આ છે અમારી લીંબુડી છે. હજી લીંબુડા નથી આવ્યા. થોડાક સમયમાં આવશે. હજી નાની લાગે છે બેક. તો કેવો લાગ્યો અમારો બગીચો અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. અને વિડીયો જરૂરથી જોજો મિત્રો. તો આવજો. જય માતાજી.